મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ મુકુંદ કુંદાર્ય જૈન ધર્મોસ્તુ મંગલમ નમઃ સમયસારાય સારંભૂતે ચકાસતે ચિત્સ્વભાવ ભાવાય સર્વભાવાંતર ચિદે મહાદેવ્યા કુક્ષિરત્નમ શબ્દજીતર્વાત્મજમ શ્રીરાજચંદ્રમહં વંદે તત્વલોચનદાયકં પ્રભુ તત્વલોચનદાયકં ઓમ સજાત્મસ્તુ બસો 54મું સૂત્ર. ધર્મના કાર્ય માટે જેને જોઈએ છીએ એ બસ ભાગતા જ હોય છે, દોડતા જ હોય છે. પગ વાળીને બેસવું અને ભીતર રહેલા પરમાત્માને સાદ દેવો. અનંતકાળમાં એને બોલાવ્યો જ નથી, એની પરવા જ કરી નથી. લાપરવાહી એટલી કરી છે કે એની પરવા નથી કરી, માટે એ લાપરવાહીના ફળમાં અનંતકાળ એ મળ્યો જ નથી. અને હજી પણ મળવાના બાને દોડતા જ રહીએ છીએ, ભાગતા જ રહીએ છીએ. ખબર નહીં પછી કેટલું આત્માને ભોગવીએ છીએ, પણ દોડ તો હજી બંધ થઈ નથી, ચાલુ જ છે. દોડવું, જ્યારે જ્ઞાનીઓ એમ કહે છે કે દોડવાનું બંધ કર અને ભીતર રહેલા પરમાત્માની તપાસ કર, એની શોધ કર. કેમ કે એ શોધાય એવી એની જગ્યા છે તારી પાસે, બહાર તો છે જ નહીં, ક્યાંય નથી. કોઈ એમ માનતું હોય
કે આ ભગવાન આત્મા કંઈ મને બહાર મળવાના છે અને એનાથી મારી કાર્ય સિદ્ધિ થશે અને મને મોક્ષ મળે, ભ્રમણા છે પ્રભુ, બિલકુલ ભ્રમણા છે. ભીતર રહેલું પરમાત્મ તત્વ અનાદિ અનંત કાળમાં એવું ને એવું અખંડ રહ્યું છે. અત્યારે મનુષ્ય પર્યાય છે, એનાથી પહેલાં દેવલોકની પર્યાય હતી, એનાથી પહેલાં કદાચ તિર્યંચની પર્યાય હોય, પછી તો એકેન્દ્રી, બેન્દ્રી, ત્રણેન્દ્રી, કેટલી બી અવસ્થાઓ હોય, પણ તારું હોવું એમાં જ છે કે જેમાં તું રહ્યો છે. અને અનંત કાળમાં અનંત વાર એવી પરિભ્રમણને તું પામ્યો છે. તો હવે ભાગવાનું રહેવા દે, ભોગવવા માટેનું કંઈક કર. આ ભોગવવા માટે તને મળી છે મનુષ્ય પર્યાય. આત્માને ભોગવ, માણ, એને માણવા માટે છે. તપાસ તો કર પ્રભુ, એક વખત ભીતર તપાસ તો કર કે હું કોણ છું. આ જે દેખાય તે શરીર મારું છે અને શરીર તે હું છું, મન તે હું છું, બુદ્ધિ તે હું છું, બહારની પ્રત્યેક ક્રિયા કરતો પદાર્થ તે હું છું, ધર્મના નામે થતી અનેક પ્રકારની ક્રિયાનો કરનાર પણ હું છું. કોણ છે? તને ઉત્તર મળ્યા વગર આ તારી દોડ છે, થાકી જઈશ ભાઈ, તું થાકી જઈશ. અને અત્યારે થાકેલો તો છે જ, કેમ કે અત્યારે આપણે બેઠા છીએ તો આપણી ઉંમર 50, 55, 60, 62 ઉપર જ છે. હજી પરમાત્માના કોઈ એક અંશને આપણે પ્રાપ્ત કર્યો હોય એવું બન્યું નથી. પ્રયત્ન કરીએ છીએ અને હવે આ સત પ્રયત્નમાં જોડાયા છીએ કે ભાઈ તપાસ તો એની જ કરવી છે, એને જ માણવું છે. વિશ્વમાં જો કોઈ માણવા જેવો સુખ માટે, આત્મિક સુખ માટે, દેહના સુખ માટે મન અને વિકલ્પોથી ખસીને, બુદ્ધિથી પણ ખસીને જો ખરેખર માણવા જેવો અને ભોગવવા જેવો આ વિશ્વની અંદર કોઈ પદાર્થ હોય તો તે આત્મા છે, પરમાત્મ તત્વ છે, જે અનંત કાળમાં તને મળ્યું નથી. ભોગવવાની તૈયારી કર પ્રભુ. કેવું છે એ તો પહેલા સમજ કે જેના માટે હું આટલી મહેનત કરું છું, પુરુષાર્થ કરું છું, ભાગમ ભાગ કરું છું, દોડા દોડ કરું છું, એ પદાર્થ કેવો છે એની કોઈ દરકાર ખરી? આત્મા બોલીએ પણ આત્મા કેવો છે એની ખબર પડી નહીં પ્રભુ. જે દિવસે ખબર પડી તે દિવસે ભાગવા દોડવાનું બંધ થઈ જશે, એની શોધ પણ પૂર્ણ થઈ જશે. તું જ્ઞાની ધર્માત્મા થઈ જઈશ અને જે સુખ તને અનંત કાળમાં નથી મળ્યું એવું આત્મિક સુખ તું ભોગવી અને ખૂબ સમૃદ્ધ થઈશ. જ્ઞાની જેવો, અરિહંત પરમાત્મા જેવો, સિદ્ધના જીવ જેવો. સૌથી પહેલા નક્કી કર્યું કે નહીં કે આ મને ધર્મ મેળવીને કરવું છે શું, જાવું છે ક્યાં, અને મારી પાસે એ ધર્મ નામની વસ્તુ આવશે તો એનું કરીશ શું. આવો નિર્ણય કર્યો પરેશ? અત્યારે તું આવ્યો છે દોડીને કૂકમાં, પણ નક્કી કર્યું છે કે મળે તો શું કરવું. અરે એટલું જ નહીં, કરવાની વાત તો જવા દો, પણ એનો આદર કેવી રીતે કરવો એ વિદ્યા બી આપણે શીખ્યા નથી હજી સુધી. કદાચ તમારો આત્મા તમને સપનામાં પ્રાપ્ત થાય તો કેવી રીતે એનો આદર કરવો, કેવી રીતે એનું સન્માન કરવું એ પણ આપણે હજી જાણી શક્યા નથી. જ્ઞાનીઓ દ્વારા એ પણ જાણી શક્યા નથી. માટે કહે છે ભાઈ તપાસ તો કર, એ પદાર્થ કેવો છે, આ આત્મા નામનો પદાર્થ કેવો છે. એક વાત તો નક્કી છે કે પ્રભુ આ મારે ધર્મ કરવો એટલે શું?
ધર્મ કરવો એટલે વ્રત જપ તપ કરવા એ તો નહીં પ્રભુ, એ તો વિકલ્પ છે. ધર્મ કરવાનો અર્થ છે તારા આત્મા પ્રત્યે પ્રયાણ કરવો, એની શોધ કરવી. ક્યાં છે સુખનો આ મહાસાગર, છે ક્યાં? અને જેનાથી અનંત પરિભ્રમણનો અંત આવે છે એ વસ્તુની ચિંતા પહેલા કર પ્રભુ. ચિંતા તો કર એની, પછી એનો અભ્યાસ કરજે કે એ કેવો છે, પછી અભ્યાસ કરજે ક્યાં મળશે, પછી અભ્યાસ કરજે કોના દ્વારા મળશે. અચ્છા, પછી 5મા નંબરમાં અભ્યાસ કરશે તો એ મળશે તો મને કેમ ખબર પડશે? અને મને ખબર પડ્યા પછી એની સાથે મારો વ્યવહાર કેવો હશે, અગર કેવો કરવો પડે? આ બધી તૈયારી વગર બાપુ આ દોડા દોડને ભાગમાં ક્યાંય ધર્મ છે નહીં. દોડત દોડત દોડિયો જે તીરે મનની દોડ જીનેશ્વર. કેટલી એ દોડ કરી અનંત કાળમાં ખબર નથી પ્રભુ. કોઈ એક વિતરાગ પરમાત્મા આવીને મારી કથની કહે અને અનંત વયા જાય તોય મારી કથની પૂરી થાય નહીં. એટલા ભવ મેં કર્યા છે પ્રભુ. અને કરવા પાછળ એક જ મોટું કારણ કે હું મને ઓળખી શક્યો નહીં. અચ્છા, વિચાર કરો, એક બાળક ભૂલું પડી ગયું હોય, નાની ઉંમર હોય, બોલતા પણ માંદ શીખ્યો હોય, એનું બાનું નામ પણ એને ખબર ન હોય, મમ્મી ખબર હોય, બીજું ખબર ન હોય, બરોબર છે? અને કાંઈ બોલે નહીં, પૂછીએ તો જવાબ બિચારો શું આપે નાનું બાળક? ઘર પૂછીએ ક્યાં છે, તારા પપ્પાનું નામ શું છે? પોલીસ વળી પૂછે આગળ તો કે તું કઈ સ્કૂલમાં ભણે છે? પછી ખિસ્સા તપાસે એના કે કાંઈ નીકળે છે એના ગજવામાંથી, એના માવિત્રોને પાછું સોંપીએ પણ કાંઈ ન મળે. એમ આપણે પણ કાંઈ જ નથી ખબર અને ધર્મ કરવા નીકળ્યા છીએ પ્રભુ. ધર્મ કરવા નીકળવા જેવું નથી. ધર્મ કરવા શાંતિથી બેસીને આ બધા પ્રશ્નોનો ઉત્તર તારા જ્ઞાન સ્વભાવના કારણે જ્ઞાનને પ્રત્યક્ષ રાખીને પૂછવાનું છે. કેમ કે આત્મા જ્ઞાન સ્વરૂપી છે. એકલું જ્ઞાન 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 અને જ્ઞાન. છોકરો રખડી પડ્યો, એ રખડી પડ્યો, હવે કેને સોંપવું? આ 2.5-3 વર્ષના બાળકને સોંપવું કોને? પોલીસ ચોકીમાં લઈ ગયા અને એક જ વિચાર આવ્યો પોલીસોને કે કોક પૂછા કરતું આવશે. જેનો દીકરો ખોવાયો હશે એમ પૂછા કરતો કોઈક આવશે. આપણે તો છોકરા નથી, આપણું ઘર તો આપણને ખબર છે. એટલે ઓલાના માવિત્રો આવશે ને લઈ જશે ને ઘર ભેગો થશે. પણ મને તો એટલી બધી વિપરીતતા ખબર છે કે મને મારું ઘર ખબર નથી, મારું એડ્રેસ ખબર નથી, હું કોણ છું એ જ ખબર નથી. આ દેહ છે તે હું હોઈ શકું નહીં, કેમ કે એની તો રાખ થવાની છે. અત્યારે જે મારું ઘર છે એ તો પૂર્વે બાપદાદા વસી ગયા, એ જ મારું ઘર છે. મારું ઘર ન હોઈ શકે, કેમ કે એ ઘરમાંથી એક દિવસ કહેશે કે કાઢો, હવે સમય થઈ ગયો. 10 વાગ્યાનું કીધું તું, માણસો બધા બહાર ઊભા છે, તડકે તપે છે. શાંતિભાઈ શું છે પ્રભુ? એ ઘર તારું છે? જે ઘરમાં તું અત્યારે એડ્રેસ આપીને બધાને બોલાવે છે એ ઘર તારું છે પ્રભુ? નથી તો પછી તારા ઘરની શોધ કોણ કરશે ભાઈ? તારે જ કરવી પડશે. તું જ કરીશ. તારું સાચું ઘર કયું છે? અને એ ઘર તો શાંતિનું ધામ છે, એ કંઈ દુઃખના ક્ષેત્રો નથી. અને શાંતિ એક સમય માટે પણ ક્યાં મળી છે? સાધુ સંત પાસે મળવા જઈએ ત્યારે પણ કેટલી બધી ઉતાવળ મનમાં હોય છે, બુદ્ધિમાં હોય છે, ચિત્તમાં હોય છે. અહીંયાથી જવું છે, અહીંયાથી અહીંયા જવું છે, અહીંયાથી અહીંયા જવું છે. કોઈ પૂછે તો એમ કહીએ કે અહીંયા હમણાં આવ્યા છીએ,
પછી હજી બાજુના ગામમાં જવું છે, પછી એની બાજુના ગામમાં જવું છે, રાત્રે તો વળી ત્યાં પહોંચવું છે. કેમ ભાઈ, બરોબર છે ને? વળી પાછું અહીંયા આવવું છે. કેટલી દોડ, પણ ક્યાં 2 મિનિટ શાંતિથી ભગવાનને પૂછવાનું મન થયું? ઉપાશ્રયમાં ભગવાન બેઠા છે કે તમને તમારું એડ્રેસ મળ્યું હોય તો અમને આપજો. હા પ્રભુ, એ ભગવાનના સંત્રીઓ છે. બધા ઉપાશ્રયમાં બેઠા છે ને, એ ભગવાનના સંત્રીઓ છે. તો એમની પાસે જઈને પૂછો. મથેણ વંદામી તો કરજો, ચોક્કસ કરજો, હાથ જોડજો, વિનય કરજો, વિવેક રાખજો. પણ એમ પૂછજો કે તમારે તમારા ભગવાનનું એડ્રેસ મળ્યું હોય તો આપણાને તમારા ભગવાન તો જુદા નથી, તો અમને આપો એડ્રેસ, તો અમે ત્યાં જઈએ. પછી કુકમાને આડા આવડા રખડીએ નહીં. રાતના મોડું વહેલું થાય. તમારી પાસે હોય તો એડ્રેસ આપો. માગ્યું ભાઈ રમણીકભાઈને? નહીં, રમણીકભાઈ તો પહેલા બેઠા છે. આપણું રાજેશ એડ્રેસ માગ્યું બાપુ કે અહીંયાથી ત્યાં જવું છે, અહીંયાથી બિદડા જઈશું, પછી ત્યાંથી પ્રાગપુર જઈશું, પછી છસરા જઈશું, પછી મોખા જઈશું, પછી માંડ ચોવિયારે પહોંચશું. તમારી વાત નથી. તમે તો અત્યારે પકડાયા છો, બાકી નથી પકડાતા એવા ઘણા અહીંયા આવતા જ નથી. તમે આવ્યા છો તો તમને કહીએ છીએ પ્રભુ કે એમ દોડાદોડ અને ભાગમાં ધર્મ હોઈ શકે નહીં. એડ્રેસ લેવું તું એમની પાસે, એટલું તો પૂછું છું કે ભગવાન, તમે ભગવાનના સંતરી થઈ કરી ઘર છોડ્યું, કુટુંબ છોડ્યું, સમાજ છોડ્યું, ધન છોડ્યું, આટલું બધું છોડીને બેઠા છો, તો ભગવાનનું એડ્રેસ તો તમારી પાસે હોવું જ જોઈએ. અમે તો એમ સમજીએ આપો, અમે ત્યાં જ જઈએ સીધા. રાજેશ બરોબર છે? પણ કેટલી દોડાદોડ. બસ આમ અહીંયાથી ત્યાં, ત્યાંથી માંડ તો 24 ભેગા થયા. ભગવાન અહીંયા કે છે, શાસ્ત્ર એમ કે છે કે તારી વસ્તુ તારાથી કદી એક પળ પણ છૂટી થઈ નથી. એટલે ધર્મ તારાથી છૂટ્યો નથી. ક્યાં શોધવા જાય છે? ધર્મ તારાથી છૂટવા ગયો નથી, છૂટી ગયો નથી. અને ખ્યાલ રાખજે કે કેટલા બી ભાવ પરિવર્તન થાય, પણ તારું ધર્મ તને છોડે નહીં ને તું એને છોડે નહીં. પણ બસ માત્ર ભૂલ એટલી છે કે એનું એડ્રેસ કાચું છે. જેની પાસેથી લેવા જઈએ છીએ એને પૂછતા નથી, અને બાકી એવા સ્થાને ફરીએ છીએ, અહીંયા મળશે, અહીંયા મળશે, અહીંયા મળશે, શિખરજી મળશે, શેત્રુંજય મળશે, પછી એ જેટલા પણ તમે નામ લ્યો બધા તીર્થોના. અને આપનું તીર્થ તો બધું અહીંયા જ છે, કચ્છમાં છે ને બધું તીર્થ. ક્યાંયથી એડ્રેસ લઈને જજો બાપુ. મુંબઈથી એમને મુંબઈ નહીં વયા જતા. રાજેશભાઈ, રમણીકભાઈ, સમજો છો કે નહીં? એડ્રેસ લઈને જજો કે હું ધર્મથી છૂટ્યો નથી તો મારું ધર્મ ક્યાં છે? પ્રભુ બતાવો. રખડું છું, દોડા દોડ કરું છું, ભાગ કરું છું. એ અહીંયા મળશે, અહીંયા મળશે, અહીંયા મળશે. અને ધર્મ નામે સુખ. બીજી વાત ન કરીએ લાંબી, પણ ધર્મ નામે સુખ મળવું જોઈએ. અને કેવું સુખ મળવું જોઈએ? દેહનું નહીં, શરીરની સુખાકારી નહીં ભાઈ, ચિત્તની સુખાકારી નહીં, મનની સુખાકારી નહીં, બુદ્ધિની સુખાકારી નહીં. એ તો બધું બહારનું છે. આત્મા જ્ઞાન સ્વભાવી છે, અને જ્ઞાનનું સુખ મને જોઈએ છે. સમ્યક સુખ જ્ઞાનનું, કે જેમાં હું અનંતકાળ જીવી શકું. અનંતકાળ. અને હવે બહુ દેહ મળે એવા ભાવ મારે કરવા નથી. હવે જેટલા પણ મળે મને દેહ, એમાં હું જાગ્રત રહું. પ્રભુ, જાગ્રત રહું. તો કે આ દેહ મારો નહીં, આત્મા મારો છે. એને મારે ઓળખવો છે, એને મારે જાણવું છે. એ શું કરે છે, શું કરીને આવ્યો છે, હવે એ ક્યાં જવાનો છે. આ બધા ઉત્તર મને જ્યાં સુધી મળે નહીં ત્યાં સુધી રાજેશભાઈ ઉપાશ્રયનો હું ત્યાગ કરીશ નહીં. જવાબ જોઈશે પ્રભુ. આપની પાસે છે
હા, ન હોય તો અમને કહેજો કે તમારી યોગ્યતા નથી, તો અમારે યોગ્યતા પ્રાપ્ત કરવાના પાઠ શીખવજો. પણ આ ઉપાશ્રય અમે છોડશું ત્યારે કે જ્યારે તમને મળેલો એડ્રેસ અમને આપો. તમે જે સુખને માણો છો એવું સુખ અમારે જોઈએ છે. અમે આ બેઠા અહીંયા જાશું ત્યારે કે તમે જેને મળ્યા છો એને અમને મળવું છે. રાજેશભાઈ, મજા પડી જશે, જીવન ધન્ય થઈ જશે. પ્રભુ, આ અનંતકાળનું મુંબઈથી આવવું ને દોડા દોડને ભાગમ ભાગ કરવી બધું મટી જશે. એક સ્થાને જઈને પછી માગો, એડ્રેસ આપો અમને. તમને મળ્યું છે તે અમને એડ્રેસ આપો. અમારે એને મળવું છે કે જેને તમે મળ્યા છો, અને આટલું સુખ, શાંતિ અને આનંદથી તમે રહો છો. નહીં થાય? થશે કે નહીં બેન? આપશે, કેમ ના આપે? ગુરુ તો અનંત ઉપકારી હોય, એક બાજુ કરુણાના મહાસાગર હોય, દયા તો એક એક ખૂણે ભરી પડી હોય. લોકોના ઉદ્ધાર માટે તો એમણે આ ગ્રસ્ત દશા છોડી અને આ સાધુપણું ગ્રહણ કર્યું છે. કરુણા તો વરસતી હોય, અને એ કરુણાનો સ્ત્રોત તો પ્રભુ પાસેથી આવતો હોય. એમના કનેક્શન છે. રાજેશભાઈ, તો આપ ગયા તો લીધું નહીં કંઈ, પૂછ્યું પણ નહીં કંઈ. એમ કેમ ચાલે? તો પછી ગયા કેમ? આટલી ગાડીઓ દોડાવી આવ્યા, કેટલી બધી જીવોની હિંસા કરી, કેટલા પૈડામાં બિચારા. અત્યારે તો આ ગરમીના દિવસો છે, માકુડા ફરે છે રસ્તામાં, એનો પાર નથી. કારણ કે બધા બહાર આવે. અહીંયા અમને ચાલવું પડે છે તો કેટલું સંભાળવું પડે છે. સંભાળો છો જયણાપૂર્વક? ચાલો છો કે એમને એમ પછી આમ ડાફોડિયા મારો છો? પ્રભુ, શું કરો છો? આપ પણ ખ્યાલ રાખજો, નીચે જોઈને ચાલજો. અહીંયા બહુ અત્યારે તિરેંચોની ઉત્પત્તિ હોય. ગરમીમાં ધરતીમાં એ લોકોને બહુ ગરમ લાગે, બહાર ઉપર આવે હવા લેવા. ત્યાં મૃત્યુને આપણે એને સરળ કરી દઈએ. બપુ, જયણા નથી તો ધર્મ નથી, પહેલી જોઈશે એ તો. ચાલો છો ને જયણાપૂર્વક બધા? બહુ છે, એટલી બિચારી ચીંટીઓ છે. બીજા જંતુ પણ ઘણા આવી જાય છે, બધા બહાર આવે આ કાળે. તો ચાલો આગળ ચાલીએ. થોભવું પડશે ભાઈ, તમારે થોભવું પડશે. અત્યારે તમે દોડતા જાઓ છો. ઘણા ગાડીમાં ન દોડે તો મનથી દોડે, મનથી જે ન દોડતા હોય તો બુદ્ધિથી દોડે, બુદ્ધિથી ન દોડી શકતા હોય એવા ઘરમાં બેઠા બેઠા પણ અનેક પ્રકારના વિચારોથી પણ એની દોડ ચાલુ રાખે. હમણાં આવી ગયા છીએ, પણ પર્યુષણમાં આવવાનું છે. રાજેશભાઈ, નક્કી કર્યું હશે તમે? પર્યુષણમાં આવશો તમે? પર્યુષણમાં ખબર પડી ગઈ અમને 28માં તમે આવવાના છો. એ અહીંયા જ નક્કી કર્યું છે હમણાં જ. મારા સાહેબને કીધું હશે કે અમે આવવાના છીએ, આવશો. અને એ પણ કે પ્રેમથી પધારજો બાપુ, અમારી પાસે જેટલું બનશે તેટલું તમને આપશો. કારણ કે લેવાવાળાની બલિયારી છે. તમે લો છો શું એની મજા છે. એ તો આપશે, આપવા બેઠા છે. એમની પાસે બીજું કાંઈ જ નથી. તમારો દીકરો હોય તો તમને મોબાઈલ લઈને આપે તો કે પપ્પા તમારા માટે લઈ આવ્યો છું. એ પણ મોબાઈલ આપશે, એમાં નંબર ભગવાનના હશે. કોના હશે? પરમાત્માના. અરે એ તો હજી દૂર, પણ પહેલા તમારા આત્માના નંબર હશે એમાં. તો કે રાજેશભાઈ ત્યારે બી આવ્યા હતા, હમણાં બી આવ્યા, રમણીકભાઈ સાથે હતા, બાને લઈને આવ્યા હતા. આપવું તો પડશે કંઈક, પણ આપણે લઈએ કેમ? બસ વાત એ છે, લેવાની વાત. અને એની અટકળ આપણને કેટલી છે એના ઉપર તો ધર્મનો આખો આધાર છે. જ્ઞાનીઓ તો આપવા બેઠા છે પ્રભુ. પંચમ કાળ છે તો પણ ધર્મની લાણી તો થઈ જ રહી છે, ક્યાંય અટકતી નથી. એ તો આપવા જ બેઠા છે. આપણે લઈએ કેવી રીતે છે, કઈ પદ્ધતિથી લઈએ, ક્યાં લઈ જઈએ, શેમાં રાખીએ, મૂળ છે. રાખવી શેમાં? એટલે અહીંયા કહે છે ભાઈ, બહારની દોડ પૂરી થાય ત્યાં સુધી તું આંતરિક દોડ શરૂઆત નહીં કરી શકે.
આંતરિક દોડ તો પછી થશે કે તું બહારની દોડ પૂરી કરીશ ત્યારે. જીવનને એક મંત્ર બનાવી લે પ્રભુ, કે હું મારા આત્માને પ્રાપ્ત કરીને જ પછી આ મનુષ્ય દેહનો ત્યાગ કરીશ. ત્યાં સુધી યમરાજાને બી પાછો મોકલાવીશ કે પ્રભુ હજી મને મારો ભગવાન મળ્યો નથી. ભગવાન કેટલા છે? 10, 12, 15, 20, 25 નથી, એક જ છે મારી પાસે. રાજુભાઈ બરોબર છે? એક જ છે. અને એને મળીએ તો કામ થાય. બીજા ભગવાન મળે તો પણ કંઈ કામ થાય નહીં. બહુ બહુ તો શુભ ભાવ થાય, બસ એટલું. એના કારણે તમને સંજોગ સારા મળે. પણ એક વખત તો કોઈ પણ ભવની અંદર તમે તમારા ભગવાનને મળો ત્યારે સાચા સુખની પ્રાપ્તિ થઈ, જેને અહીં જૈન દર્શન મોક્ષ કહે છે. મોક્ષે જવાનો એક જ ઉપાય, રમણીકભાઈ ખબર છે? બોલો શું? મોક્ષે જવાનો એક જ ઉપાય. તમે લાંબા હું કામ બેઠા છો? આવો ને અહીંયા ભાઈની બાજુમાં. પેલો ખુરશીની જરા અચ્છા ટેવ છે, નથી બેસી શકતા નીચે? બેસી શકે છે. આવો ને ભગવાન, આવો આવો. મોટા ભાઈ છે રમેશભાઈના. હા, તો બધા ઓળખે પણ ખબર બી પડે. આવો. બેસો ભાઈ. જુઓ, તમારા ઘરે તમારી પાસે મહેમાન આવે તો આદર સત્કાર કરો છો કે નહીં ભરતભાઈ? તો અમારું આ ઘર છે, અમારા ઘરે આ મહેમાન આવે, અમારે એમને આવો તો કહેવું પડશે પ્રભુ. અને આવો એમ નહીં, એમને કહેવાનું પડશે કે લેવા જોગ હોય તો લ્યો, આ થાળી મૂકી છે, તમને જે પસંદ પડે તે લ્યો. હા, પ્રભુ ધીરજના કામ, ધર્મ પ્રાપ્ત કરવામાં ધીરજનું કામ છે. ઉતાવળનું કામ નથી, દોડા દોડનું કામ નથી, ભાગમ ભાગનું કામ નથી, ધીરા પડવાનું કામ છે. હવે જે કાંઈ મળ્યું છે તે ભોગવવું છે, ભાગવું નથી. શું કરવું છે? હે, ભાગવું નથી. બસ મુંબઈથી અહીંયા આવી ગયા, હવે અહીંયાથી દરવાજાની બહાર જવું નથી. એવું છે હો રાજેશભાઈ, અમારે અહીંયા આવે ને દરવાજાથી બહાર જ ન જાય. અને બહાર કંઈ છે નહીં, નાની પાનની દુકાને નથી ને માચીસની કાંડી એ મળતી નથી, સાવ જંગલ છે, કાંઈ જ ન મળે. અને બહુ કદાચ મળવાનું મન થાય તો મંદિરમાં બેસે, એટલે દેરાસરમાં બેસે. બહુ કદાચ મન થાય તો અહીંયા આવીને ઓલું શાસ્ત્ર ખોલીને વાંચે. રમણીકભાઈ, બીજું કંઈ છે જ નહીં. તમે જોયું દુકાન છે કોઈ બહાર? નથી, દુકાન જ નથી. હમણાં તો નથી, પછી ભાવિમાં જે આવે કરે બહાર. તો અહીંયા કે છે જીવનને એક મંત્ર બનાવી લો. કયું મંત્ર? નવકાર તો ખરી, નવકાર તો ખરી, પણ બીજું એક મંત્ર બનાવી લો કે હે પરમાત્મા, તમે જ્યાં સુખેથી બેઠા છો એવું જ સુખ મને જોઈએ છે, અને આપે જ કહ્યું છે કે એવું સુખ તમારામાં છે. અમે એ સુખ આપવાના નથી એમ પણ તમે કહ્યું છે, અમે એને માન્ય કર્યું છે. રમણીકભાઈ બરોબર છે? ભગવાન સુખ આપશે કે સુખ આપણી પાસે છે? આપણી પાસે છે ને રાજેશભાઈ, બરોબર ને? ભગવાન નહીં આપે, બરોબર? પાત પાકી છે નહીં, તમે બરોબર કહો. ભગવાન નહીં આપે સુખ. હા, ભગવાન એટલું કરશે, સુખની પ્રાપ્તિ માટેનો માર્ગ બતાવશે, એટલું કરશે. રમણીકભાઈ ફેર છે કઈ એમાં? હા, કે ભગવાન સુખ આપી દેશે? ના આપે, આપણે શોધવું પડે. હા, એકદમ પાકું છે, આપણે શોધવું પડે. તો અહીંયા કહે છે કે બહારની દોડ પૂરી થયા વગર આંતરિક દોડ શરૂ થતી નથી. અને આંતરિક દોડમાં આ બધા પ્રશ્નો આવીને ઊભા રહે કે મને સુખ જોઈએ છે, સુખ ક્યાં મળશે? તો શ્રીમદનું વચન છે કે સુખ બહાર નથી, સુખ તારી અંતર છે, બહાર શોધવાથી તે મળશે નહીં. એટલે અમે એક જગ્યાએ અહીંયા બેસી ગયા, રમણીકભાઈ, આ સાધન બનાવીને બેસી ગયા. કોઈ ગામમાં જવું નહીં, કોઈ શહેરે પકડવું નહીં,
અહીંયા બેઠા એ બેઠા, અહીંયા જે આવે તે બહાર ત્યારે જાય કે જ્યારે વળી એને ઘર પોતાનું મુંબઈ યાદ આવે, અને કાં અહીંયાનું કોઈ ઘર યાદ આવે, બાકી અહીંયા જ સાધના કરવાનો આ સારામાં સારું સ્થાન છે. બસ આ વસ્તુ, આની જ માંગણી, ને પ્રભુને એક જ વાત કરવી, નૌકારથી પણ ઉત્તમ એક જ વાત કરવી કે પ્રભુ તમને જે મળ્યું છે એ જ અમને જોઈએ છે, અને એનો માર્ગ આપ જ બતાવશો એવી અમારી દ્રઢ શ્રદ્ધા છે, અને એ શ્રદ્ધાના બળે અમે હવે બાકીનું જીવન જીવશું. બરોબર રાજેશભાઈ? ભગવાનને આટલું જ કહેવાનું કે જે સુખને શાંતિની સંપદા આપે જે મેળવી છે, આપે એમ કહ્યું, આપણી વાણીમાં એમ આવ્યું કે દરેક જીવાત્માને આ શાંતિ, આ સુખ, આ આનંદ, આ મોજ એમની પાસે છે. એ એમનું મેળવે, અને એ મેળવવાનું માર્ગ અમે બતાવીએ. મેળવવું તો તારે પડશે, કેમ કે ભોગવવું તારે છે. બીજાનું ભોગવેલું એઠું કહેવાય, એ તો તું ભોગવી શકે નહીં, અને ભોગવે તો એમાં કાંઈ મજા પણ આવે નહીં. તારી વસ્તુ તું ભોગવ ભાઈ, માણવા જેવી છે. શાંતિભાઈ બરોબર છે કે નહીં? હા, કોણ બતાવશે? ભગવાન બતાવશે, ગુરુ જ્ઞાનીઓ બતાવે, શ્રીમદને કહેશો તો એ બતાવશે કે માર્ગ તારી પાસે છે. માગવાનું અમારી પાસે ન કર, માર્ગ તારી પાસે છે, માંગવાનું અમારી પાસે ન કર. તું તારી ભીતર પ્રવેશ કર, ત્યાંથી તને બધું મળી રહેશે. તારી સંપત્તિનો અનંતકાળ ગયા, તું ક્યારેક તિર્યંચમાં પણ ગયો હોઈશ, એકેન્દ્રીમાં પણ ગયો હોઈશ, 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય 4 ઇન્દ્રિય પણ થયો હોઈશ, કેમ કે તને ખબર નથી હું ક્યારનો છું, ભગવાનને ખબર છે. તો ભગવાન એમ કહે છે કે આટલા પરિવર્તન દેહના તે કર્યા, પણ તારી વસ્તુમાંથી કોઈ એક વસ્તુ કોઈએ લીધી નથી. તો નકામું બહાર દોડાદોડ કરવા કરતાં એક જગ્યાએ પગ વાળીને બેસ, અને તારી ભીતર રહેલું જે પરમાત્મ તત્વ છે એ ભલે અત્યારે માત્ર આત્મા રૂપે છે, બહિર આત્મા રૂપે છે, પણ એ તને જવાબ આપશે કે તને અંતર આત્મામાં કેવી રીતે પ્રવેશ કરવું જોઈએ. એ તને કળ શીખવશે, એની દવા એટલે કે ઔષધ પણ આપશે, અને તારે તે ઔષધ લેવી પડશે. ત્યારે તને સુખ થશે, શાંતિ થશે, આનંદ આવશે, મોજ થશે, મજા પડશે, મૃત્યુ મીઠું લાગશે, એકદમ અમૃત જેવું. અત્યારે કેવું લાગે છે? આપણે વિચાર કરીએ રાજેશભાઈ કે સાલું હું મરી જાઉં તો સાલું કેવું હશે મારું તે સમયે. તો ડર લાગે કે આનંદ આવે? બીક લાગે કે આનંદ આવે? પણ આ ભગવાન પાસેથી જ્યારે એની કળ લેશો, તમારી ભીતર રહેલું પરમાત્મા તત્વ, અને એ તત્વ જ્યારે તમને સુખરૂપ થશે, પછી તમને કોઈ કહેશે કે બસ હવે તો તમારી ઉંમર થઈ, આ ખાટલે પડ્યા છો, ડોક્ટરે તો ના પાડી દીધી છે. તો કે ડોક્ટરોએ હમણાં ના પાડી દીધી છે, મારા ભગવાને મને પહેલેથી ના પાડી દીધી છે કે તારું જીવન તો તારું આયુષ્ય હશે એટલું જ હશે, માટે ડરવાની જરૂર નથી. બીજું આયુષ્ય પણ તારું આમાં જ હશે, આ જ સ્થિતિનું હશે, આના જ સર્જનનું હશે. તું ચિંતા ન કર, તારું હવે મોક્ષ નક્કી થઈ ગયું છે. એની મજા કે પછી રોતે રોતે દેહ છૂટે, મૃત્યુ યમરાજા દરવાજે રમણીકભાઈ ઊભા હોય, દરામણા સ્વપ્ના આવતા હોય, બહુ બીક લાગે, ત્યારે કોને બોલાવશો? કોને બોલાવશો રાજેશભાઈ? કોને બોલાવશો? બોલાવવું તો પડશે કોઈકને, કારણ કે પછી 1 કરતા 2 ભલા, 2 કરતા 3 ભલા, આખું રૂમ ભરાઈ જાય. અને બધું ધૂન ચાલતી હોય, એવું બધું આનંદિક વાતાવરણ હોય. એમાં હું જ ભગવાન વગરનો બેઠો હું, બીજા તો હજી ભગવાનને યાદ કરતા હોય, કેમ કે એમને હજી ભય લાંબો છે. હું તો ભયથી થરથરું છું કે આ બધા વયા જશે ને મારે તો ખબર નહીં ક્યાં જવાનું છે. ભગવાને મને એડ્રેસે આપતા નથી કે તું ત્યાં જઈશ.
તમે ગોતશો કેવી રીતે? ચિઠ્ઠીએ નથી લઈ જતા અહીંયાથી છૂટશો ત્યારે. રાજેશભાઈ, ચિઠ્ઠીએ નહીં આપે કોઈ. તો કે હા લેજો, હવે અમારું ઘર ત્યાં ખાલી છે, હમણાં કોઈ નથી, જાઓ રેજો ત્યાં. શું રમણીકભાઈ, નહીં એવું? નહીં, ચિઠ્ઠી નહીં મળે એવી? હા, રમેશ નહીં આપે. રમેશનું ઘર એક ભાંડુપમાં પણ છે, બધે ઠેકા આપશે નહીં. અચ્છા, ઓકે, ખબર છે કે નહીં મળે કોઈ એડ્રેસ અહીંયાથી. હવે અમારું આમ તો વ્યવહારી એવું છે ને ભરતભાઈ, અમે અમદાવાદ આવીએ તો તમે કહો ને કે આપણું ઘર એક હજી બીજું છે, સાહેબ જરૂર પધારજો, સાવ ખાલી છે, કોઈ જ નથી, બધી સગવડ મળી રહેશે. ઓ, આનંદ આવી જાય, આપણને ચિંતા મટી ગઈ. હવે અહીંયાથી બેઠા અમે ગાડીમાં, અમદાવાદ આવ્યું, ચિંતા જ નહીં. અહીંયાથી બેઠા તોય ચિંતા નહીં. તો કે અમદાવાદ તો ગાડી આવશે ભરતભાઈની લેવા માટે, આરામથી જઈશું, ત્યાં ઘર જ છે એમનું, ત્યાં રહેશું. હમણાં જરા મુશ્કેલ છે નહીં? હાલો, અહીંયા આવીને પછી અહીંયા યમરાજા ઊભા હોય, આવું ક્યાં લઈ જશે? એડ્રેસ માગો. હજી જવાના છો ત્યાં? હજી જવાના છો મારે સાહેબ પાસે? રાજેશભાઈ, તમે જશો? માગજો ભલા, એડ્રેસ માગજો એમની પાસે. એમને કહેજો કે જે એડ્રેસ તમને મળ્યું છે એ એડ્રેસ અમને આપો. તમે આ ઘર છોડ્યું કેમ? કુટુંબ છોડ્યું કેમ? ધન છોડ્યું કેમ? એ એડ્રેસ મને જોઈશે. રમણીકભાઈ, તમે જવાના હો તો તમે બી માગજો એમની પાસે કે એડ્રેસ જોઈએ અમને. અને તમારી ચિઠ્ઠી પણ લખેલી હોય તો વધુ સારું. તો કે આ અમારા મહેમાન આટલો સમય અમારી પાસે રહ્યા, હવે તમારી પાસે જગ્યા હોય તો આપજો, સજ્જન માણસ છે, ધર્મ ધ્યાન કરે છે, એવી ચિઠ્ઠી પણ લખાવી લેજો. શું કહે છે જુઓ, બહારની દોડ પૂરી થયા વગર અંતરની દોડ શરૂ થતી નથી. બહુ ગડબડવાળી છે આ જિંદગી છે ને, બહુ ગડબડવાળી છે. અને આમ જોવા જાવ તો કાંઈ ગડબડ નથી, હું જ કરું છું આ તોફાન બધા. રમણીકભાઈ, તોફાન તો હું જ કરું છું, કાંઈ ગડબડવાળી નથી. એક જગ્યાએ બેઠો હું અને આત્માનું ચિંતન કરતો હોઉં કે તું કોણ છો, ક્યાંથી આવ્યો છો, અહીંયા શું કરીશ, અહીંયાથી ક્યાં જવાનો છો, શું લઈને જવાનો છો, મને લઈને જઈશ કે મને છોડીને જઈશ, આ બધી વિચારણા કરો. સત્ય ધર્મને પ્રાપ્ત થવા માટે આનાથી બીજો કોઈ સુંદર ઈલાજ નથી. શું છે શાંતિભાઈ? હું કોણ છું તો જવાબ મળ્યો નહીં. હવે હું ને છોડો ને તું કર કોણ છો એ તો જવાબ આપ તું. નથી ઓલા ભૂવા દાખલિયા કાઢતા કોઈક વળગે ને ભૂત ભૂત, તો ઓલી પીછીઓ મારે ને ધુઆ કરે, ઓલા અગ્નિ પેટાવે ને, બોલ તું કોણ છો, બોલ તું કોણ છો, અહીંયા શું કામ આવ્યો છો, એમ બોલે ને રમણીકભાઈ. તમે જોયું હશે નજરે એવું, નહીં? એક માતાજી ધૂણતા હતા, એક માતાજી ધૂણતા હતા, સતત ધૂણતા હતા. બધા પૂછતા હતા તો કે ભાઈ માજી હવે આનું શું થશે, આનું શું થશે, હવે એનું શું કરીએ. દીકરાના લગ્ન કર્યા, માતાજીને કહેવામાં આવ્યું કે હજી તમારા ઓલા જ્વાર છે તે બરોબર ઠીક થયા નથી, તો શું કરવું, એમ બધા પૂછીએ આપણે માતાજીને. અને માતાજી કહેતા જાય આપણને કે આમ કરજો તેમ કરજો. પણ અમે કહીએ છીએ કે એક દિવસ તમે તો ધૂણવાનું શરૂ કરો. એમ એક માજી ધૂણતા હતા, માતાજી ભૂવા હતા, શું કે ભોઈમાં હતા, ધૂણતા હતા. તો બધાએ પૂછ્યું, તો ભોઈમાએ કીધું કે હજી એક જણ નથી આવ્યો, હજી એક જણ નથી આવ્યો, હજી એક જણ નથી આવ્યો. બધાએ જોયું આમ સભામાં, તો કે કોણ નથી ગયું, ગયો જાઓ ભાઈ જલ્દી. આ પછી માતાજી જરાક સ્વસ્થ થાય, જલ્દી જાઓ, કોણ નથી ગયું. ત્યાં એક ભાઈ છેલ્લેથી ઊભા થયા, તો કે હું નથી ગયો. આવ્યા નજીક, તો કે આવો માતાજી પાસે બેસો, શું તમને તકલીફ છે કયો. તો બેઠા, તો કે શું છે શું છે શું છે, તો કે કાંઈ નથી માતાજી, કાંઈ નથી, કાંઈ નથી, મને છૂટાછેડા જોઈએ છે.
અને જે ધૂળતા હતા એ ધર્મપત્ની હતા એના. સમજાણું? સમજાય છે? અમારે કેવું ઈ છે, આ તો એક કોયડો હતો, પણ અમારે કેવું ઈ છે કે તમારે તમારા ઘરવાળાથી છૂટાછેડા લેવા છે. તમારા ધર્મપત્નીથી સૌથી પહેલા છૂટાછેડા લેવા પડશે, પછી છોકરાઓથી છેડાછૂટ કરવી પડશે, પછી ઘરના બધા કુટુંબીઓથી છેડાછૂટ કરવી પડશે, અને એકદમ છેડાછૂટ કરી બધાને મિચ્છામી દુક્કડમ લઈ અને શાંતિથી સૂઈ જવાનું છે કે પ્રભુ હું આત્મા છું અને આત્માની સાથે જ મારું અત્યારે વિદાય થશે. મારી માંડણી કાઢો તો ભલે ને ન કાઢો તોય ભલે, કેમ કે હું માંડણી ઉપર બેસવાવાળો નથી. માંડણી ઉપર તો તમે શરીરને લઈ જશો, હું તો જાગતો અત્યારે જાઉં છું. તમે જે જે કરશો તે અમારા ધ્યાનમાં છે. મારું જ્ઞાન અત્યારે જાગૃત છે, માટે તમે બધા શાંતિથી રહેજો અને હું અત્યારે શાંતિથી જાઉં છું. ત્યારે યમરાજા કહેશે કે આ મળદનો બચ્ચો એક બરોબર, એક મળદનો બચ્ચો રહ્યો આટલા સંઘમાં કે જેને મારે લઈ જવો ન પડ્યો, એ તૈયાર બેઠો તો આવો મને લઈ જાઓ. તો કે હું કોને લઈ જાઉં? મળદું તો તારા સગા લઈ જશે, અને મારે જેને લઈ જવો છે એ તો તૈયાર થઈ ગયો છે, એ તો પોતે વયો જશે. મને ધક્કો ખાધો ખોટો, મેં તો નકામો. આવી સ્થિતિનું સર્જન એનું નામ ધર્મ છે. બાકી તો બધી વાતો છે ધર્મની, અમે કરતા હોઈએ તો એ ધર્મની વાતો છે. આ ખાવું ને આ ન ખાવું ને આ છોડવું ને આને મેળવવું ને આના દર્શન કરવા ને આને ન કરાય ને આને કરાય ને આને ન કરાય ને અહીંયાથી આપણા ન થાય ને અહીંયાથી આપણા થાય ને, કેમ કે એ આપણા નથી ને આ આપણા છે ને. બાપુ તારા ઘરવાળા તારા નથી, ધર્મ તારો ક્યાંથી થાય પ્રભુ? ધર્મ તો ઈ છે કે જે તારી પાસે છે. નહીં? હા, શું પરેશ બરોબર છે ને? તું અહીંયા આવ્યો છે આજે 3 દિવસ થયા, શું લાગે છે તને? હા, અચ્છા એક વાત જો મને યાદમાં આવી, કાલે જે તમે જોયું એમાં એક વસ્તુ તમારે શોધવા જેવી છે. આજે અડધો કલાક પોણો કલાક આજે બી હશે. એમાં તમે કયા વ્યક્તિમાં તમે હતા? આટલી બધી વ્યક્તિઓ આવી ઘરની, 1 2 3 4 5 6 કેટલી હતી? મને લાગે 6 થી 7 હતી. બરોબર છે? 2 ભાઈઓ હતા, એક પિતાજી હતા, એના 2 દીકરા હતા, ધર્મપત્નીઓ 2 હતી, કેટલા હતા બધા. એમાં તમારો પ્રોબ્લેમ કોને બરોબર અનુસરતો હતો એ જરાક આજે વિચાર કરજો. સમજાણો? શીખવાનું એક જ છે આમાંથી. શું? આ ઘરમાં 7 જણા કે 8 જણા જે હતા, અને એમાં જે ઓલો માણસ આવ્યો તો ઘરને ઠીકઠાક કરવા માટે, તો એમાં તમે કઈ વ્યક્તિ હતા? ઓલા 2 ભાઈઓ હતા એમાં ના હતા? 2 એમની પત્નીઓ હતી એમાં હતા? ઓલા બાપા જે પથારીમાં સૂતા હતા એ હતા? એક બહુ બોલતો તો ને ઝઘડા કરતો તો એ તમે હતા? ક્યાં હતા? તમારું વ્યક્તિત્વ કેમાં હતું? જરાક આજે જોઈ લેજો ને પછી અમને કહેજો. અને બીજી વાત તો એક સરસ મજાની ભરતભાઈ એ હતી કે એમને આત્માની શ્રદ્ધા નહોતી. આ દેહનું શું થશે એમને ખબર નહોતી. આત્માનું શું થશે કે આત્મા જેવો કોઈ પદાર્થ છે એની ખબર નહોતી. આપણે તો એમનાથી ઘણા આગળ જઈ આ બધા નિર્ણયો કરીને રાખી દીધા છે. અકબંધ પેટીમાં પેક છે. હવે લાસ્ટમાં ખોલશું, જ્યારે યમરાજા દેખાશે એમને કહીશું વેલકમ, પધારો, આપની જ રાહ જોઈ રહ્યા છીએ. ત્યારે એ ચોપડો ખોલશે, ત્યાં જોશે તમારી પાસે, તો કે યાર મને મોકલ્યો તો ખરે યમરાજાએ, પણ એમાં તમારું તો નામ જ નથી. ઘર ભૂલ્યો છું હું. સમજાણું કેવી રીતે? ડબલ કહીએ, બીજી વખત રિપીટ કરીએ તો કે દેહ તો તમારા કુટુંબીઓ લઈ જશે, એ ચિત્તા ઉપર રાખીને બાળી દેશે. રહ્યો તમારો આત્મા, એને તો મારો લેવાનો અધિકાર તો તમે લઈ લીધો. તમે પોતે કહો છો કે હું વયો જઈશ, તમારે કાંઈ સાથે આવવાની જરૂર. આવ્યું મરણ, આવું મરણ, એ ખરેખર જૈન માર્ગ વિતરાગ માર્ગને સૂચવે છે.
અને એનું નામ જ સ્વભાવને ધારણ કરતો ભીતર રહેલો આત્મ નામનો પદાર્થ સદા એ અનંતકાળમાં જીવંત છે. એને અહીંયા જીવંત સ્વામી કહેવામાં આવે છે. નહીં સમજાણું? જીવંત સ્વામી અત્યારે શ્રીમંદર ભગવાનને માને છે, પણ તમારા માટે તો જીવંત સ્વામી તમારી ભીતર રહેલું પરમાત્મા તત્વ છે. કેમ કે જીવંત સ્વામીને ઓળખાવશે ઈ નહીં હોય તો રાજેશભાઈ તમે નહીં ઓળખી શકો. કોણ આવ્યું, કોણ ગયું, કોણ બેઠું, કોને મળવું. હે એટલે અમારા શ્રીમદજી તો બહુ એક સરસ કડી કે છે, પર વસ્તુમાં નહીં મૂંઝવો, એની દયા મુજને રહી. પ્રભુ એની દયા કર કે જે પુરુષો પર વસ્તુમાં મૂંઝાયા છે. મારી વસ્તુ તો મારી પાસે છે. હું આત્મા છું પ્રભુ, એક જ તત્વ છું, એક જ તત્વ છું. એકની અંદર અનેક છે અને છતાં અનેકનું પરિણમન એક રૂપે છે. એનું નામ સ્યાદવાદ છે ને અનેકાંતવાદ છે. જૈન દર્શન અનેકાંતવાદ છે. હું એક છું, હું એક છું, અનેક નથી, અને છતાં અનેકનું જે પરિણમન તે એકમાં હોય છે, તેવો હું એક છું. એટલું બોલે ને ભાઈ, ઓલા કલનીમાં બોલે છે ને, કલનીમાં. કલની ખ્યાલ છે મુંબઈમાં? કલની તમને રાજેશભાઈ કલની ખબર નથી? કરશન લધુ નિસર. એકલો આવ્યો ને એકલો જાશે, કોઈ ન સાથે ન આવશે. બોલે છે ને. અરે ભાઈ, એકલા જવામાં જ મજા છે. જાજાને લઈ જશો પાછો સંસાર બીજી જગ્યાએ હશે. શું વાત છે ભરતભાઈ? એકલા જ જજો, કોઈને સાથે લઈ જતા જ નહીં. આ તો કોઈ મોકલાવશે બી નહીં. આપણી જોડે ઘરવાળા મોકલાવશે તો કે સાવ એકલા કેવી રીતે જશો રાજેશભાઈ? ચાલો ને 2-3 જણા તો છીએ, એક જણ તૈયાર થાવ. કોઈક 3 ભાઈઓ હશે તેમાં એકને તો તૈયાર કરો. તમારા બીજું કાંઈ નહીં, ધર્મપત્નીને તો કહેજો કે કમસે કમ તું તો મારી સાથે ચાલ. આટલા વર્ષો સુધી મારી સાથે રહી. મહેન્દ્ર શું લાગે છે મહેન્દ્ર? કહેવાનું એને તો કે આટલા વર્ષો રહી, હવે મને એકલો જવા દઈશ? કેમ ચાલશે એ? અરે ભગવાન, ત્યારે ઓલું પરમાત્મા તત્વ તમારી ભીતર બેઠું છે. એમ કે રમણીકભાઈ, इस घर ऐसी રીત है એક આવત એક, કોઈ ન સાથે આવે, કોઈ સાથે નહીં આવે. ભાઈ એકલું જવું છે. હા, અહીંયા તમે કાલે 3 જણા ગયા હતા, કાલે 4 જણા ગયા હતા, 5મો ડ્રાઈવર. 5 જણા ગયા હતા. પણ એ તો કયો બા તમે લઈ આવ્યા શું, અમને તો આપો. કે છે આપશું બા એમ કે છે આપશું. જોઈએ હવે શું આપે છે. ખરેખર જેટલા ભાગીએ છીએ ને એટલા ખોવાઈ જઈએ છીએ. સાચી વાત છે ને? જેટલી આપણી દોડ છે ને ભાગવાની, એટલા ખોવાતા જઈએ છીએ. અને જ્યાં શોધવા માટે બેઠા ને પ્રભુ, ત્યાં ભલે મોડો વહેલો 4 દિવસ મળે, પણ એક વખત જો તૈયારી કરી છે કે તું કોણ છો, ક્યાંથી આવ્યો છો, શું કરવા આવ્યો છો, અને અહીંયાથી કોની જોડે તારે સંબંધ રાખવા છે, કોની જોડે તારે તોડવા છે, આનો ખુલાસો જ્યાં સુધી તારી પાસેથી નહીં મળે, હું તને જવા નહીં દઉં. છે તૈયારી એટલી? હું તને જવા નહીં દઉં. આ બધો મને હિસાબ જોઈશે અહીંયા. આવો જવાબ જે આપે, અગર જે માગી શકે, જેનામાં એટલી શક્તિ હોય, તે વિતરાગ માર્ગનો અનુયાયી છે. બાકીના કોઈ વિતરાગ માર્ગના અનુયાયી કહેવામાં આવતા નથી. ભલે માંસ ખમણ કરે કે 16 ભત્તા કરે કે પછી સંયમના 40 વર્ષ કે 50 વર્ષ હોય, એની કોઈ કિંમત નથી. પણ આનો ઉત્તર જે આપે એની બલિયારી છે. પ્રભુ, હું એને વંદન કરું છું. 1 વખત નહીં, લાખ વખત વંદન કરું છું. એનું શરણું છોડું નહીં.
એમની પાસે જ રહું અને ધર્મ પ્રાપ્ત કરી અને પછી જ રજા લઉં, ત્યાં સુધી રજા ન લઉં. આવા કોઈ મળે પુરુષ પકડી લેજો પ્રભુ, હાથ પકડી લેજો, પગ પકડી લેજો, એમનું ઘર છોડતા નહીં, આવું કરજો. વિજયજી મહારાજ એક વખત પ્રતિક્રમણ કરતા હતા અને આનંદગંજી બેઠા હતા. નામ સાંભળ્યું છે ને આનંદગંજીનું? આનંદગંજીનું નામ નથી સાંભળ્યું? આપે નથી સાંભળ્યું? આપે આનંદગંજીનું નામ નથી સાંભળ્યું? તો એ આનંદગંજી આજથી 400 વર્ષ પહેલા એક આત્મજ્ઞાની સંત હતા. શ્વેતાંબર સંપ્રદાયની અંદર આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને ગયા ને એમને લગભગ 30 પુસ્તકોનું રચના કરી છે અને કેટલા પદો લખ્યા છે. 108 પદ એક લખ્યા છે અને પછી 24 તીર્થંકરોની સ્તુતિ કરી છે, આ વગેરે વગેરે ઘણું બધું કર્યું છે. હવે એક વખત એ બેઠા હતા, એ સામાયિકમાં હતા અને બધા પ્રતિક્રમણ કરવા માટે આવ્યા. એમના નીચેના આચાર્યો અને એમના સાધુ ભગવંતો. પછી એમણે જોયું યશોવિજયજી મહારાજે કે આનંદગંજી મહારાજની સ્થિરતા કોઈ ગજબની સ્થિરતા હતી. એમ લાગતું હતું કે હવે અહીંયા છે જ નહીં, કોઈ બીજા ક્ષેત્રમાં વયા ગયા છે. આવી સ્થિતિનું ખરેખર એમને અંદરમાં કંઈક એવી સ્ફૂર્ણા થઈ યશોવિજયજી મહારાજને. એમનાથી રહેવાયું નહીં. આજ્ઞા લીધી આનંદગંજી મહારાજને કે પ્રભુ એક વિનંતી છે, 1 મિનિટ મને વચમાં, હું તમને બધાને ડિસ્ટર્બ કરીશ. આનંદગંજી મહારાજે આંખ ખોલી, પાછી બંધ કરી દીધી અને પછી બંધ આંખે અનુમોદના કરી. તો કે તું અત્યારે બેસી જા, પછી તારે જે કંઈ કહેવું હોય એ કહેજે, એમ કરીને સંકેત કર્યો અને બેસી ગયા. બધું પૂરું થઈ ગયું, કમ્પ્લીટ સામાયિક પ્રતિક્રમણ સભા ઉઠવાની તૈયારી. ત્યારે આનંદગંજી મહારાજે એમ કીધું કે યશોવિજયજી મહારાજ કંઈક કહેવા માગે છે. તો યશોવિજયજી મહારાજ ઊભા થયા. પહેલાં બધાનું મિચ્છામી દુક્કડમ લીધું કે અવિનય અસાતના કદાચ મારી થઈ જાય મારાથી, તો મને અત્યારથી પહેલાં આગોતરા જ મને મિચ્છામી દુક્કડમ આપી લેજો. આપે કોઈ દિવસ રાજેશભાઈ આગોતરા જામીન લીધા? આગોતરા જામીન પોલીસ ચોકીમાં મળે. આ સંસાર પોલીસ ચોકી છે. આગોતરા જામીન લીધા કે નહીં અમે પૂછીએ છીએ. રમણીકભાઈ, આગોતરા જામીનનો અર્થ સમજો છો? કે અહીંયાથી છૂટ્યા પહેલા કોઈ સમય આવે ને મિચ્છામી દુક્કડમ કરીએ ત્યારે તો અર્ધ બેભાન અવસ્થા હોય. તો અત્યારે જાગૃત છો તો બધાના મિચ્છામી દુક્કડમ રોજ દિવસમાં 2 વખત, સવારના ઉઠતાની સાથે, સાંજના સૂતી વખતે, તમારા વડીલો હોય, તમારાથી નીચા તમારા છોકરા હોય, બધાના મિચ્છામી દુક્કડમ લ્યો છો? કાલથી શરૂ કરજો રાજેશભાઈ. આગોતરા કહેવાય એને. બીજા ભાવમાં તમને પરેશાન ન કરે. કોઈ તમારી ભૂલચૂક થઈ ગઈ હોય ને તો તમને પરેશાન ન કરે. કારણ કે એ નહીં કરો ને તો પછી છેલ્લે સમય તો કદાચ સૂજે પણ નહીં. જાગૃતિ ન હોય મૃત્યુ સમયે તો સૂજે નહીં. માટે રોજ આગોતરા જામીન લેજો. સમજાયું? અહીંયા યશોવિજયજી મહારાજે આગોતરા મિચ્છામી દુક્કડમ લીધા, આનંદગંજી મહારાજના વંદન કર્યા અને એમને કીધું કે સાહેબ, ખાસ તમને જ કહેવું છે, હું બનારસ હતો, 12 વર્ષ અભ્યાસ કરતો હતો અને રોજ પ્રતિક્રમણ કરતો હતો. પણ એ પ્રતિક્રમણમાં અને આજે જે મેં પ્રતિક્રમણ કર્યું આપની સાથે, એમાં ઘણું અંતર છે. આપ કહો, આજ્ઞા આપો તો એ અંતર કહું. શું કીધું? આપ કહો, આપ આજ્ઞા કરો, રજા આપો કહેવાની, તો હું એનું અંતર કહું કે મેં 12 વર્ષ રહીને બનારસમાં જે પ્રતિક્રમણ કર્યું છે અને આજે આપની હાજરીમાં જે પ્રતિક્રમણ થયું છે એમાં કેટલું અંતર છે એનું મને આજે અનુભૂતિ થઈ છે. આપની હાજરીએ આપ આજ્ઞા આપો તો કહું. આનંદગંજી મહારાજે કીધું આજ્ઞા. ત્યારે યશોવિજયજી મહારાજે ઊભા થઈને કીધું કે સાહેબ, આનો બદલાનો ખરેખર હું દેણદાર છું. 12 વર્ષ સુધી બનારસની અંદર પ્રતિક્રમણ કર્યું નથી, માત્ર પ્રતિક્રમણનો દેખાવ કર્યો છે, ઘાસ કાપ્યું છે. સમજાણું? શું કર્યું છે?
ઘાસ કાપ્યું છે. કર્મોની ક્યાં વાત છે પ્રભુ? અજ્ઞાનીના પ્રતિક્રમણ ઘાસ કાપવા બરાબર છે. જ્ઞાનીનું એક સમયનું સામાયિક તે સિદ્ધ દશાને પ્રાપ્ત કરાવે એવું હોય છે. એક સમય, માત્ર એક સમય જાગૃતિ, જ્ઞાનીઓની આત્મામાં જાગૃતિ, મુક્તિના દ્વાર. અજ્ઞાનીનું સામાયિક, મિથ્યા દ્રષ્ટિઓનું સામાયિક. અહીંયા યશો વિજયજી મહારાજ કહે છે કે 12 વર્ષ સુધી પ્રભુને ઘાસ કાપ્યું છે. આજે પ્રતિક્રમણ તો આજે થયું છે. અને પછી પ્રતિક્રમણ થયું છે આજે એટલે આનંદગંજી મહારાજે પૂછ્યું, ગુરુ માન્યા હતા, એમને ગુરુ માની લીધા હતા, તો કે શું પ્રભુ પધાર્યાની વધાઈ બોલવી છે? તો ત્યારે એક પદની એમને રચના કરી, આરો સારો રે મુજ પાંચમો. ત્યારે રચાયું છે આ, જહાં તુમ દર્શન દીઠ વાલેશ્વર. ચોથો આરો રે ફીરી આવ્યો ગણું, વાચક યશ કય ચંગજીનેશ્વર. ભાઈ ચોથો આરો ઘણું ફરી આવ્યો, મને ક્યાંય મારા આત્માના દર્શન ન થયા. પ્રભુ આજે તમારી હાજરીમાં આ મારું ખરેખર આજે પ્રતિક્રમણ થયું છે, અને એ પ્રતિક્રમણમાં મારે ઘેર ભગવાન પધાર્યા છે. અને તરત જ આ કલમ ચાલી, આ પદ લખ્યું અને લોકોને આપી દીધું. પોતાની પાસે કંઈ રાખતા નહોતા. આ યશો વિજયજી મહારાજ અને આ આનંદગંજી મહારાજની ઉપસ્થિતિ. અમે કહીએ છીએ આપને ક્યારેક એવું સામાયિક કરવાનો અહીંયા ક્યારેક ભાવ આવે તો જરૂર કરજો. કૃપાળુદેવ તમને ઉઠી અને તમારા ઉપર મસ્તક મૂકીને આશીર્વાદ ન આપે તે દિવસે વાત કરજો. કરો, ખબર પડે કે જ્ઞાનીઓની હાજરીમાં પ્રતિક્રમણ અને સામાયિક કેવા હોય છે, અને અજ્ઞાનીઓની વચ્ચે સામાયિક અને પ્રતિક્રમણ કેવા હોય છે. એનો આ પુરાવો 12 વર્ષ સુધી યશો વિજયજી મહારાજે કીધું કે સાહેબ ઘાસ કાપ્યું છે. કેવા પ્રતિક્રમણ ને કેવા સામાયિક. આત્મા જાગે ત્યારે આત્માની ક્રિયાનો સમ્યક પ્રકાર પોતાને અનુભૂતિ સ્વરૂપ થાય. રમણીકભાઈ, જગાડો, જગાડો, સૂતો છે જગાડો. જાગનારો જાગે છે, જગાડનારાની શોધ કરો. ક્યાં છે જગાડનારા? ત્યાં જઈને રહો. સમજાણું રાજેશભાઈ? ભીતર તો જાગે છે તમારો આત્મા, પણ જગાડનારાને શોધો. કોણ જગાડનારો અત્યારે આ સૃષ્ટિમાં છે? એની નજીક જઈને બેસો. આત્મા જરૂર જાગશે. સંસારના ભય દૂર થશે. બિલકુલ ગભરામણ નહીં થાય. દર નામની વાત ભૂલી જશો. મોજથી જીવશો. પ્રભુ ગમે ત્યારે લાખો વર્ષો તક જીવું, યા મૃત્યુ આજ હી આજ આવે. મારી તૈયારી છે. આવું કરે તે જૈન દર્શન અને વિતરાગ માર્ગનો ખરેખર આરાધક. બાકી તો ઠીક છે, ચાલે છે દુનિયામાં ધર્મના નામે ઘણી દુકાનો ચાલે છે, અને હજી એ ચાલ્યા કરશે આ પંચમ કાળની અંદર. પણ એક વાત છે રમણીકભાઈ, કોઈ પણ રીતે રાજેશભાઈ આત્માને જગાડો. અંદર રહેલા પરમાત્મા તત્વને જગાડનારને શોધો પહેલા, કે ક્યાં જઈશું તો આ જગાડનારો મળે. અને પછી જાગો તો ધર્મ, ઊંઘમાં મૃત્યુ છે. પછી ભલે નવકાર બોલતા હો તો પણ ખ્યાલ રાખો. આ વાત અમે કહીએ છીએ તે તમારા ગુરુઓને પૂછજો કે નવકાર મોઢે હોય તો સમાધિ મરણ, કે આત્મા મોઢે હોય તો સમાધિ મરણ. પૂછજો, ચોક્કસ પૂછજો, અમને જવાબ આપજો. આનંદ થશે. સમજાણું રમણીકભાઈ? બહુ સુંદર વાતો આજે તમારી જોડે થઈ. આજે તમે જ 4 જણા, 1 2 3 4 જણા તમે હતા આજે મુખ્ય સભામાં. મહેમાન છો અમારા. આજે સાંજના રહેવાના છો, જવાના છો? પછી કાલે નહીં હો ને, એટલે આજે પ્રવચન. સરસ, ખૂબ આનંદ આવ્યો આજે અમને.
તમારી વાત તો વાત કરીએ છીએ, બધા માટે એક જ છે. હા, આજે એક બહુ સરસ વાત, બહુ જ સુંદર વાત. આપણા મહારાજા રાજા નરેન્દ્ર મોદી, પ્રધાન, આપણે પ્રધાન કહીએ ભલે, પણ આમ તો આપણા રાજા કહેવાય ને. તો આપણા નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે અમેરિકા ગયા હતા ત્યારે ઓલું સૂટ ને બધું સીવડાવ્યું હતું ને, તો સારા પૈસા ખર્ચ્યા હતા. અને ત્યાં એ લોકો બહુ આ નામથી પ્રખ્યાત પણ થયું. અને હવે આ નમો સૂટ કહેવામાં આવે છે. એનું નામ શું પડ્યું? નમો સૂટ. કારણ કે કંઈક મને લાગે છે કે ₹1,00,000 હતું ને, 10 લાખનું તો વેચાયું 10 લાખમાં, આમ તો લાખ હતું. ભાઈ અત્યારે ખબર મળ્યા છે કે નરેન્દ્ર મોદીએ પોતાને માટે એક ડ્રેસ તૈયાર કર્યો છે અને એ ડ્રેસનું નામ આપ્યું છે કૃપાળુ રાજ ડ્રેસ. અને લખ્યું છે કે મારા જીવનની અંદર આ પુરુષે ઘણું બધું મને થોડાક સમયમાં ઘણું મેળવી આપ્યું છે, એટલા માટે હું આ ડ્રેસનું નામ આપું છું કૃપાળુ રાજ ડ્રેસ. અભિવાદન કરીએ. આપણે કાગળ લખશું, અહીંયા સંસ્થાથી એક કાગળ મોકલાવશું અમદાવાદ, દિલ્હી મોકલાવશું. ક્યાં જાય છે તપાસ કરશું આપણે, કેવી રીતે મોકલાવું, શું કેવી રીતે મોકલાવું. નહીંતર આપણી પાસે એડ્રેસ અત્યારે આનંદીબેનને મોકલાવી દઈશું, આનંદીબેન પોતે મોકલાવી દેશે ત્યાં. શ્રીમદ રાજચંદ્ર સાધના કેન્દ્ર, શ્રીમદ રાજચંદ્ર સાધના કેન્દ્ર, કુકમા, કચ્છ, ભુજ. આપના આ વચનોને અમારા લાખ લાખ વંદન. કેટલા વંદન? લાખ લાખ વંદન કે આપે આવી રીતે આ ડ્રેસનું તમે નામ આપ્યું. અમારા ગુરુ, અમે તો ધન્ય થઈ ગયા પ્રભુ. અરે અમારા ગુરુની કોઈ સામાન્ય વાત બી હશે ને તો પણ અમે હર્ષથી નાચી ઉઠીએ છીએ. પ્રભુ, આ તો તમે એવું નામ આપ્યું છે, આખું વિશ્વ તમારા નામની તારીફ કરશે. અને એક વખત એમને એ લખવું છે નીચેની લીટીમાં કે જો તમે કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રને માન્યું છે અને એના માન્યા પ્રમાણે કરશો તો વિશ્વમાં તમને કોઈ પણ આંગળી ચીંધશે એની જવાબદારી અમારી છે. એની જવાબદારી અમારી છે. આજે આ નામ આપ્યું કૃપાળુ રાજ ડ્રેસ. નામ આપ્યું છે શ્રીમદ રાજચંદ્રના કોઈ અસીમ ઉપકારથી મેં આ ડ્રેસને આ નામ આપ્યું છે. ઓહો. અને મને લાગે છે કે એક વખત આનું પડખું શેરશે, મને લાગે છે કે કોઈ એની સામે આંગળી નહીં ચીંધી શકે, એટલું પુણ્ય એનું તપશે. અને લાભ હિન્દુસ્તાનને છે. એ જેટલો સમય વધુ બેઠો હશે તો લાભ છે આપણને. કારણ કે અત્યારે આ એક જ માણસ છે, ચોખ્ખો માણસ. ચોખ્ખો સમજાય ને? ચાલો, આ પણ એક ખબર આપવા જેવા હતા. મેં કીધું તું એમને, મેં કીધું મને યાદ નહીં ને, પછી જરા યાદ અપાવજો, આ જાહેરાત કરવી છે.